શ્રાપ પણ સાબિત થયો સામે. અને ત્યાર પછી ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રોએ પાંડવોને મારવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એ બધા પ્રયાસોમાંથી બચી ગયા, એનું કાંઈ બગાડી ન શક્યા. અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. અને ત્યારે હું વેદવ્યાસજી કહે છે કે હું ખૂબ પ્રસન્ન થયો, પરંતુ હે નારદજી, એવું લાગે છે કે આ બધી તો ફક્ત માયા છે. કોણ કોનો પુત્ર છે, કોણ કોનો મિત્ર છે, કોણ કોનો પિતા છે, કોણ કોની માતા છે, આ તો ફક્ત ભ્રમ હોય ને એવું મને લાગે છે. કેમ કે આ જગતના મહાન બે વિદ્વાનો છે, વેદવ્યાસજી અને નારદજી. વેદવ્યાસજી આ નારદજીને બધી વાત કરી છે. આ બધું જગતનું જે કાંઈ છે ને માત્ર માણસનો ભ્રમ છે. અને માણસ આ ભ્રમમાં પડી અને આખું જીવન છે ને એ વિતાવી દે છે. કે યહ સબ માયા કર પરિવારા, યહ સબ માયા કર પરિવારા, પ્રબલ અમિતિ કો ગરને પારા, યહ સબ માયા કર પરિવારા, પ્રબલ અમિતિ કો ગરને પારા. આ બધી તો માયા છે. અને એ ભ્રમણાઓમાં માનવી છે પોતાનું આખું જીવન ગુમાવે છે, માયામાં ફસાયેલો રહે છે. તમારું ધન, તમારી મિલકત, તમારો પરિવાર, કુટુંબ, તમારો વૈભવ, આ ખોટો ભ્રમ છે. મૃત્યુ થાય ને તો કોઈ રાખે છે? તુરંત કહે છે કે જવા દો, કાઢો આને. આવી રીતે વેદવ્યાસજી પણ પશ્ચાતાપ કરે છે, સંતાપ કરે છે. મેં 18 પુરાણોની રચના કરી, મહાભારત રચ્યું, વેદોનો સાર ઉતાર્યો છે, દેવી ભાગવતની રચના કરી. વેદવ્યાસજી કહે છે કે હે નારદજી, મારું મન છે ને સ્થિર નથી, મારું મન સ્થિર નથી થઈ રહ્યું. આપ મારા સંદેહનું નિવારણ કરો અને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી હું સંતાપ રહિત થઈ જાઉં. મેં જીવનમાં આ બધા દુઃખો જ જોયા છે. સંતાપ રહિત, સંતાપથી દૂર થઈ અને પ્રસન્ન થઈ જાઓ, એવો મને કોઈ ઉપાય બતાવો. આમ સાંભળી અને જન્મે જઈને વિચાર આવ્યો. રાજા જન્મેજયજી વેદવ્યાસજીને પ્રશ્ન કરે છે કે મહારાજ, દેવો અને દેવર્ષિને પણ મોહ શા માટે થાય છે? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો છે આ જન્મેજયજી. અને ઋષિ કહે છે કે હે રાજન, હું સંબંધમાં, આ જ સંબંધમાં, આને જ લગતી એક તમને વાત કરું છું, એક ઇતિહાસ કહું છું કે પૂર્વના સમયમાં મેં એ વાત નારદજી પાસેથી જ સાંભળી હતી. નારદજીએ જ એ વાત મને પોતે કરી હતી. એક દિવસ હું ઉદાસ થઈ અને મારા આશ્રમમાં બેઠો હતો, ત્યારે શ્રી નારદજીનું ત્યાં આગમન થયું. ને નારદજી મહારાજ જ્યારે ત્યાં આવ્યા
તો મેં એમને પૂછ્યું, હે નારદજી, આપ તો સર્વજ્ઞ છો, આપ તો બધું જ જાણો છો, આપ મને એ બતાવો કે મારું મન અશાંત કેમ રહે છે, મારા મનને શાંતિ કેમ નથી મળતી, એનું કારણ શું છે? અને ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસજી, આપ પૂછો છો કે આપનું મન અશાંત કેમ રહે છે? આપ તો બધા વેદોના પરમ જ્ઞાતા છો, આપનાથી મોટો આ જગતમાં કોઈ બીજો વિદ્વાન નથી, અને આપ આવો પ્રશ્ન કરો છો કે આપનું મન શાંત કેમ રહે? હે વ્યાસજી, નારદજી કહે કે આ જગતમાં મોહ અને માયાએ કોઈને છોડ્યા નથી, બધાને ફસાવ્યા છે. મોટા મોટા દેવતાઓ અને મહાતપસ્વી ઋષિ પણ મોહ અને માયાની જાળમાં ફસાઈ ગયા છે. હું આપને મારું જ એક સંસ્મરણ યાદ કરીને કહું છું કે મને જે એક અનુભવ થયો તો એ તમને સંભળાવું છું. કે એક વખત હું અને પર્વત મુનિ, એ ઋષિનું નામ છે પર્વતજી, એ આપણા મહાન ઋષિ થઈ ગયા, અમે બંને ઉત્તર ભારત ફરવા માટે ગયા, અને ફરતા ફરતા ઉનાળાની ઋતુ પૂરી થઈ, ઉનાળો પૂરો થયો, ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે, વર્ષા ઋતુનું આગમન થયું છે, અને અમે બંને રાજા સંજયની નગરી આવે છે, એમાં અમે ચાતુર્માસ કરવા માટે રોકાયા. કે ચાતુર્માસ છે આ સંજયની નગરીમાં આપણે વિતાવીએ. કે સાધુ સંતોષી ચાતુર્માસમાં એક જ સ્થળે રહી જપ તપ અને જ્ઞાન એનું ઉપાર્જન આદાન પ્રદાન કરે છે, એવો સમય છે. અને મહારાજ સંજયે અમારી ખૂબ આગતા સ્વાગતા કરી, પોતાની કન્યા દમયંતીને અમારા સ્વાગત સન્માનમાં મોકલી છે, મને રાખી છે કે અમારું સ્વાગત સન્માન કરે છે અને ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખે. અને તે કન્યા છે ને વિદુષી હતી, મહાન વિદ્વાન હતી, ખૂબ જાણકાર હતી. એના પિતા પણ ધર્મપરાયણ, એનું સંતાન છે એ ધર્મપરાયણ જ હોય, એ ખૂબ ધર્મપરાયણ હતી. તે અમારા લોકોની દરેક પ્રકારે સેવા કરતી હતી. અમે વેદાંતનો અભ્યાસ કરતા અને વીણા ઉપર સામવેદનું ગાયન કરતા. તો એ એમને ધ્યાનપૂર્વક સાંભળતી. અને નારદજી કહે છે કે હે વ્યાસજી, હે વ્યાસજી, મારા મધુર સ્વરોના ગાયન ઉપર, વીણાના મધુર સ્વરોના ગાયન ઉપર દમયંતી મોહિત થઈ ગઈ, અને મારું મન પણ ચલાયમાન થઈ ગયું. અને દમયંતી છે ને મારામાં પર્વત મુનિમાં ભેદ મંડી રાખવા, ભેદભાવ કરવા લાગી. અને જ્યારે પર્વત મુનિને આ રહસ્યનું જ્ઞાન થયું તો પર્વત મુનિએ ક્રોધમાં આવી જાય છે. ક્રોધમાં આવી અને એમણે મને શ્રાપ આપી દીધો કે તું અત્યારે જ વાંદરાના મુખ વાળો થઈ જા. કપિ મુખમ ભવિષ્યતિ, તું અત્યારે જ વાનરના મુખ વાળા થઈ જાઓ, નારદજીને કહીશ આ પર્વત મુનિ.
નારદજી કહે છે કે હે વ્યાસજી, મને પણ ઘણો ક્રોધ આવ્યો અને મેં પણ પર્વત મુનિને શ્રાપ આપી દીધો સામો કે હવે તમે સ્વર્ગમાં ક્યારેય પાછા નહીં જઈ શકો, મૃત્યુ લોકમાં ફર્યા ભટક્યા કરશો. બંને એકબીજાને સામે સામો શ્રાપ આપી દીધો. ચાતુર્માસ સમાપ્ત થયા. પર્વત મુનિ તો ત્યાંથી નીકળી ગયા, પરંતુ હું મોહને વશીભૂત થઈ અને વાનરના મુખની સાથે ત્યાં જ રહ્યો. જ્યારે રાજા સંજયે પોતાની પુત્રીના વિવાહનો નિશ્ચય કર્યો તો દમયંતીએ કહ્યું કે જો હું વિવાહ કરીશ તો નારદજીની સાથે જ કરીશ, એના સિવાય હું બીજા કોઈની સાથે વિવાહ નહીં કરું. જ્યારે માત પિતાને આ ખબર પડી, માત પિતાએ પોતાની પુત્રી દમયંતીને ખૂબ સમજાવીને કહ્યું કે તું એ વાનરના મુખવાળા ઋષિ સાથે શા માટે વિવાહ કરવા માંગે છે? ક્યાં તારું આ ફૂલ જેવું કોમળ શરીર છે અને એ મુનિ એ નારદજી શરીરે ભસ્મ લગાડીને રહે છે અને તું એની સાથે ક્યારેય સુખી નહીં થઈ શક, સુખી થઈ શકીશ નહીં. જ્યારે માત પિતાએ આ પ્રમાણે એને સમજાવી અને કહ્યું તો રાજકુમારી દમયંતી જવાબ આપે છે કે હે માં, જ્યારે જ્યારે શ્રી નારદજીની વીણાના સુર પ્રવાહિત થાય છે તો મનુષ્ય તો શું, પશુઓ પણ ખેંચાઈને ચાલ્યા આવે છે. જેને કાન નથી એવા સર્પ છે એ પણ એની ધૂન ઉપર નાચવા લાગે છે. તો હે માં, સપ્ત સ્વર વિદ્યાનું જ્ઞાન નારદજી સિવાય ત્રણેય લોકમાં કોઈની પાસે નથી. ફક્ત એ તો ભગવાન જ જાણે છે અને સામવેદનું ગાયન દેવર્ષિ નારદજીના સિવાય બીજા કોઈને નથી આવડતું. માતા, શરીરને શા માટે જુઓ છો? ગુણોને જુઓ, ગુણોને જોવા જોઈએ, એનામાં ગુણ કેવા છે. અને મેં નિશ્ચય નક્કી કરી લીધું છે કે હું વિવાહ કરીશ તો એમનાથી જ કરીશ, નારદજીની સાથે જ કરીશ, નહીં તો હું કુંવારી રહીશ. હું બીજા કોઈની સાથે વિવાહ નહીં કરું. પુત્રીના દ્રઢ નિશ્ચયને જોઈ અને માતા પિતાએ એમની પ્રસન્નતા માટે શુભ લગ્ન શુભ મુહૂર્તમાં શ્રી નારદજીની સાથે દમયંતીના વિવાહ છે ને એ સંપન્ન કરી દીધા. નારદજીની સાથે એમના વિવાહ સંસ્કાર કરી નાખે છે. અને એક દિવસ દેવયોગથી પર્વત મુનિ પણ ફરતા ફરતા ત્યાં પાછા આવી ગયા. નારદજી કહે છે કે અમે પર્વત મુનિનું ઉત્તમ સ્વાગત કર્યું, એનો ખૂબ સત્કાર કર્યો અને પર્વત મુનિને પણ ત્યાર પછી કન્યા ઉપર દયા આવે છે, આ દમયંતી ઉપર. અને પર્વત મુનિએ પોતાના પુણ્યના પ્રભાવથી નારદજીને આપેલો શ્રાપ છે ને પાછો ખેંચી લીધો. તો નારદજી ફરી પાછા પોતાના સુંદર મુખવાળા થઈ ગયા. નારદજીને પણ પ્રસન્નતા થાય છે અને નારદજીએ પણ પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો કે જેથી પર્વત મુનિ સ્વર્ગમાં પણ જઈ શકે. નારદજી કહે છે આવી રીતે કે હે વ્યાસજી, આપ તો માયાથી પર છો, આપ તો બધું જાણો છો, વિદ્વાન છો, માયાથી પર છો, છતાં પણ આપ માયામાં કેવી રીતે ફસાઈ ગયા? વ્યાસજી નારદજી પ્રશ્ન કરે છે, આના પ્રશ્ન કે નારદજી, આપ પણ માયાથી પર છો, છતાં આપ પણ આ માયામાં કેવી રીતે ફસાણા?
આપ સ્ત્રી કેવી રીતે બન્યા, આપ ફરી પુરુષના રૂપમાં કેવી રીતે આવી ગયા. બીજી વાત આવે છે એમાં ને એમાં પાછી. એક આ વાત પૂરી થઈ દમયંતીની. નારદજી કહે છે કે વ્યાસજી, વસ્તુતઃ માયાથી કોઈ બચી શકતું નથી. મૂળ વાત એ છે કે માયાથી કોઈ બચી શકતું નથી. માયાથી તો એ જ બચી શકે જેને ભગવાન બચાવવા ચાહે છે. ભગવાન ઈચ્છે ને તો એ જ બચી શકે. તુલસીદાસજી કહે છે ને કે જગુ પેખન તુમ દેખ નિહારે, વિધિ હરિ શંભુ નવાન નિહારે. તેઉન જાનહી मरम तुम्हारा और तुम्हीं को जान निहारा, कोई जानही जेहि देहु जानही, जानत तुम्हीं हो जाओ। ભગવાન બચાવવા તારે ને એ બચી શકે, આ સિવાય કોઈ બચી નથી શકતો. એક વખત હું ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે શ્વેત દ્વીપ ગયો. સફેદ દ્વીપ, શ્વેત દ્વીપ. ત્યાં ભગવાન શ્રી હરિના અદ્ભુત દર્શન મને પ્રાપ્ત થયા. નારદજી કે ભગવાનનું અદ્ભુત સ્વરૂપ હતું. ચતુર્ભુજ પિતાંબરધારી, ચારે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે. અને શું છે ભગવાનનું અદ્ભુત સ્વરૂપ હતું. હું એકાએક ક્યાં ગયો તો ને તો લક્ષ્મીજી ભગવાનની બાજુમાં બિરાજમાન હતા. તો મને જોઈ ઊભા થઈને જતા રહ્યા. અને ત્યારે મેં ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, માતા લક્ષ્મીજી મને જોઈને કેમ અંદર વયા ગયા, ભીતર જતા રહ્યા? એનું કારણ શું? હું મૂર્ખ છું, હું અધમ છું, હું અજ્ઞાની છું. હું તો તપસ્વી સદાચારી છું. ત્યારે ભગવાને સ્મિત વેરતા કહે છે, ધીમું ધીમું હાસ્ય કરતા ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, કામ શાસ્ત્રનો નિયમ છે કે સ્ત્રીએ પર પુરુષની સામે પતિના ડાબી બાજુમાં બેસવું ન જોઈએ. એ સમજાવે છે ભગવાન કે હે દેવર્ષિ, જે પર્ણ ખાય અને તપી રહ્યા છે, તપ કરી રહ્યા છે, જેણે કે જો માયા સબ જગ હી નચાવા, જો માયા સબ જગ હી નચાવા, જાસુ તરી લક્ષ્મી કાઉન પાવા. નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, માયાનું સ્વરૂપ કેવું છે, એમાં કેટલી શક્તિ છે, એમના બળનો સ્ત્રોત શું છે, એમાં બળ ક્યાંથી આવે છે માયામાં? આપ મને સ્પષ્ટતા કરવાનું કષ્ટ લ્યો અને એની ચોખવટ કરો. જ્યારે ભગવાન કહે છે કે ચાલો આજે હું તમને છે ને મૃત્યુ લોકમાં માયાના દર્શન કરાવી દઉં, કે માયા શું છે એ પ્રત્યક્ષ તમને અનુભવ કરાવી દઉં, એમ કહી અને ભગવાને પોતાના ગરુડને આજ્ઞા કરી કે ચાલો આવી જાઓ. ગરુડજી ઉભા છે, એના
ઉપર ભગવાન નારાયણ વિરાજિત થાય છે. નારદજીને કહે છે કે નારદજી ચાલો બેસી જાઓ મારી સાથે. ત્યાં માયા શું છે એનો અનુભવ કરાવો. નારદજી બેઠા છે અને ગરુડજી ઉઠવા લાગ્યા છે. વૈકુંઠમાંથી ઉઠતા ઉઠતા આવે છે પૃથ્વીલોક તરફ. એ પર્વતો, નદીઓ, જંગલો, પહાડો ઉઠતા ઉઠતા પૃથ્વીલોક તરફ આવે છે. પૃથ્વીલોકમાં આવી અને ગરુડજી એક સુંદર સરોવર છે જંગલના કિનારે, કમળના પુષ્પો ખીલેલા છે, ખૂબ મનમોહક, મનને હરી લે એવું સરોવર છે. એના કિનારે અમને ઉતાર્યા. અમે ત્યાં સરોવરના કિનારે હું ને ભગવાન નારાયણ ઉતર્યા તો ભગવાન નારાયણે મને કહ્યું કે હે નારદજી, આપ આ સરોવરમાં સ્નાન કરો. અને નારદજીએ જેવું સરોવરમાં સ્નાન કર્યું કે તરત જ સરોવરમાં નારદજી ડૂબકી મારે છે સ્નાન કરવા માટે. ડૂબકી મારીને બહાર નીકળે છે તો નારદજી પોતે સ્ત્રી બની ગયા, સ્ત્રી બની જાય છે. નારદજી કહે છે કે ડૂબકી મેં મારી તું સ્ત્રી બની ગયો અને હું નારદજી હતો ઈ પણ ભૂલી ગયો. બહાર નીકળી અને હું વિચાર કરું કે હું કોણ છું, ક્યાંથી આવી છું, મારે હવે ક્યાં જાવું. એક વૃક્ષના થડ પાસે એ સ્ત્રી સ્વરૂપે નારદજી વિરાજિત થાય છે અને બેઠા બેઠા રડવા લાગે છે સ્ત્રીના રૂપમાં. અને સંયોગવશ ત્યારે જ એક તાલધ્વજ નામનો રાજા છે ને, એ સૈનિકોની સાથે ત્યાં આવી ચડે છે. આ સરોવરના કિનારે આજે નારદજી બેઠા હોય ત્યાં આવે છે. એ સુંદરીને જોઈને કહે છે કે આપ કોણ છો અને આ જંગલમાં ક્યાંય સ્ત્રી ન હોય, ત્યાં આપ એકલા બેઠા બેઠા રડો છો. આપ કોણ છો? હું આપની સાથે વિવાહ સંસ્કાર કરવા માંગુ છું. ત્યારે સ્ત્રીના સ્વરૂપમાં કે હું જવાબ આપું છું કે હું કોણ છું એ મને ખબર નથી, મારો વંશ કોણ છે ઈ મને ખબર નથી, અને છતાંય આપ મારી સાથે વિવાહ સંસ્કાર કરશો. ત્યારે તાલધ્વજ કહે છે કે હા, હું આપની સાથે વિવાહ કરીશ. ને આપ તો મોટા ધર્માત્મા ને ન્યાયપાલક લાગો છો. એવું એ સમયે સ્ત્રીના રૂપમાં નારદજી એને કહે છે. અને હું આપની સાથે વિવાહ કરવા માટે તૈયાર છું. હું આપની સાથે વિવાહ કરીશ. આપ મારી સાથે વિવાહ કરી લ્યો. બોલો ભક્તવત્સલ ભગવાનની. માયાથી થયું છે. નારદજી ભૂલી ગયા કે નારદ થયું, સ્ત્રી બની ગયા. નારદજી કહે છે કે વ્યાસજી, ત્યાં એમની સાથે મારા વિધિવત વિવાહ સંપન્ન થયા. રાજમહેલે લઈ ગયા, વિવાહ થઈ ગયા ને કામ ક્રીડામાં રત રહી અને ઘણો સમય પસાર કર્યો. અને કાલાંતરમાં મારા 20 પુત્રો થયા અને પુત્રોના પણ વિવાહ થયા, એમના પુત્રોના પણ વિવાહ થયા. અને ખૂબ વૈભવી પરિવાર બની ગયો, ખૂબ સમૃદ્ધ. હવે એમાં એક પડોશી રાજાને ઈર્ષા થઈ આ સમૃદ્ધિ જોઈ અને એને આક્રમણ કરી દીધું. તો મારા 20 પુત્રોને મારી નાખ્યા, એમના સંતાનો હતા એ બધાને મારી નાખ્યા, કે આખા પરિવારને મારી નાખ્યા.
મને ખૂબ દુઃખ થયું કે મારા સંતાનોને આ રાજાએ મારી નાખ્યા, એના સંતાનોને પણ મારી નાખ્યા, મારા પરિવારને સાફ કરી દીધો. કે મને ખૂબ સંતાપ થયો એ સ્ત્રીના રૂપમાં, અને વિલાપ કરવા લાગી, અને પુત્ર શોકમાં હું રડવા લાગી. એ સમયે એક બ્રાહ્મણ, વૃદ્ધ બ્રાહ્મણ લાકડીના ટેકે ત્યાં આવ્યા, અને એણે સાંત્વના આપતા કહ્યું કે આપ વિચાર તો કરો કે આપ કોણ છો, આત્મચિંતન કરો. આ સંતાપ ફક્ત મોહવશ છે, કે તમારો જે મોહ છે ને એનો સંતાપ છે. કોણ કોના પુત્ર છે, આ બધું મોહપાશ છોડી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો. રાજા રાણી બંને વૃદ્ધ બ્રાહ્મણને સાથે લઈ અને કહે છે કે હે બ્રાહ્મણ, હવે આપ અમને છે ને તિલાંજલિ અપાવી દો, કે આ અમારા સંતાનોને મારી નાખ્યા છે, તેને તિલાંજલિ આપીએ તો એના આત્માને શાંતિ મળે. અમારા સંતાનો ને એના સંતાનો સહિત આખા પરિવારને આ રાજાએ મારી નાખ્યો છે, અમારું રાજ્ય લઈ લીધું છે, અમે દુઃખી છીએ. આવો સંતાપ કરે છે. તો એ બ્રાહ્મણ કહે છે કે ચાલો એમ કરીએ. ને ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણ છે ને એ સરોવરે લઈ આવે છે પાછા, અને તિલાંજલિ અપાવે છે. અને ત્યાર પછી નારદજી કહે છે કે ત્યાર પછી મને સ્નાન કરવા